હાઈવેને સમાંતર 12 મીટરનો રસ્તો ખુલ્લો કરાયો હતો। બાપુત ગાયત્રી એવન્યુ કોમ્પ્લેક્સની 15 દુકાનોના માર્જિનના દબાણનો સફાયો। પાલિકાની દબાણ શાખાની ટીમે બાપુત વિસ્તારમાં હાઈવે પાસે આવેલ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં 12 મીટરના રસ્તા રેસા પરની 15 જેટલી દુકાનોનો સફાયો કર્યો હતો અને ખુલ્લા કરવામાં આવ્યા। શહેરના છેવાડે બાપુત વિસ્તારના હાઈવેને અડીને આવેલ ગાયત્રી એવન્યુ કોમ્પ્લેક્સના કેટલાક દુકાનધારકોએ રોડને સમાંતર 12 મીટરના રસ્તા રેસા ઉપર પોતાની દુકાનના ગેરકાયદેસર બાંધકામ કરી દીધા હતા। કેટલીક દુકાનોએ દુકાનનો થોડો ભાગ તો કેટલાકએ આખે દુકાન ગેરકાયદેસર બનાવી દીધી હતી। જે મામલે પાલિકા તંત્રને મળેલી ફરિયાદ મળી હતી, જે બાદ તંત્ર દ્વારા અહીં દબાણ કરતા નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં તે દબાણ યથાવત રહેતા આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમ અહીં પહોંચી હતી અને કેટલીક દુકાનો સંપૂર્ણ તો કેટલાકનો ભાગ તોડી પાડીને 12 મીટરનો રસ્તો ખુલ્લો કર્યો હતો। જી સર, આજે શું કામગીરી કરવામાં આવી રહી છે? ટીપી 43 બાપુત હાઈવેને સમાંતર 12 મીટર ટીપી રસ્તામાં આવતા દબાણો તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે।